ચા સાથેનો ચટાકેદાર નાસ્તો એટલે ચણા દાળ। અને ચણા દાળને એકદમ ક્રન્ચી અને સરસ મજાની કુરકુરી કઈ રીતે બનાવી, તો એના માટેનો આજે હું સરસ મજાનો તમારા માટે વિડીયો લઈને આવી છું। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। આ વિડીયોમાં હું ચણા દાળ એકદમ ક્રિસ્પી, ક્રન્ચી અને સરસ મજાની મસાલેદાર કઈ રીતે બનાવી તેની સરસ મજાની ટ્રીક લઈને આવી છું। તો ચણા દાળ બનાવવા માટે મેં 1 વાટકી ચણા દાળ લઈ લીધી હતી અને ચણા દાળને આ રીતે પાણીમાં પલાળી લેવાની છે। 4 કલાક સુધી ચણા દાળને પાણીમાં ઢાંકીને પલાળી રાખવાની છે। તો હવે મેં ચણા દાળને જોઈ લીધી તો સરસ મજાની તે પાણીમાં પલળી ગઈ હતી। હવે જે પાણી છે તેને બધું જ નીકાળી લેવાનું છે અને ચણા દાળને સરસ મજાની સાફ કરી લેવાની છે। ચણાની દાળમાંથી આ બધું જ પાણી નીકાળી લેવાનું છે અને ફરીથી ચણાની દાળમાં 2 થી 3 વાર પાણી એક્સ્ટ્રા લઈને પાણીમાં સરસ મજાની સાફ કરી લેવાની છે। ચણા દાળ એ એવી રેસીપી છે કે ચણા દાળ નાનાથી લઈ મોટાને સૌ કોઈને ખૂબ જ ભાવે છે અને નાસ્તામાં જો આપણને ચણા દાળ મળી જાય તો એકદમ આપણો નાસ્તો ચટાકેદાર બની જાય છે, કારણ કે ચણા દાળ એકદમ મસાલેદાર પણ હોય છે, ચટાકેદાર પણ હોય છે અને ઘરમાં નાનાથી લઈ મોટાને સૌ કોઈને ખૂબ જ ભાવે છે। ચણા દાળને પાણીમાં જેટલી પલાળી રાખશો તેટલી તે સરસ મજાની ક્રન્ચી બનશે અને આ રીતે પાણીમાં પલાળીને તેને 2 થી 3 પાણીમાં સાફ કરી લેવાની છે। હવે ચણા દાળને મેં ચાળણીમાં લઈ લીધી છે અને ચણા દાળમાંથી બધું જ પાણી નિતારી લેવાનું છે। તો આ રીતે ચણા દાળમાંથી મેં બધું જ પાણી નિતારી લીધું છે। હવે કોઈ પણ કપડામાં ચણા દાળને લઈ લેવાની છે અને તેને થોડીવાર સુકાવા દેવાની છે, જેથી કરી તેનું બધું જ પાણી નીતરી જાય। તો આ રીતે મેં કપડામાં ચણા દાળને છૂટી છૂટી પાથરી લીધી હતી અને આ રીતે 10 થી 15 મિનિટ જ તમે રાખશો એટલે બધું જ પાણી ચણા દાળમાંથી નીતરી જશે અને સરસ મજાની ચણા દાળ સાફ થઈ જશે। પાણી બિલકુલ ચણાની દાળમાં નથી રાખવાનું, જેથી કરી ચણાની દાળ એકદમ ક્રિસ્પી કુરકુરી બનશે અને આ રીતે બધું જ પાણી તેમાં કપડાથી સાફ કરી લેવાનું છે અને આ રીતે કપડાથી પાણી સાફ કરીને તેને 10 થી 15 મિનિટ એકદમ પંખા નીચે પવન આવે તે રીતે તેને સુકાવા દેવાની છે અને જ્યાં સુધી ચણાની દાળ આ રીતે સુકાય છે ત્યાં સુધી આપણે તેનો મસાલો પણ રેડી કરી દઈએ અને તેલ પણ ગરમ કરી દેવાનું છે। તો અહીં મેં 1 વાટકીમાં અડધી ચમચી મરચું લઈ લીધું હતું, અડધી ચમચી હળદર લઈ લીધી હતી, અડધી ચમચી મીઠું લઈ લીધું હતું, ત્યાર પછી અડધી ચમચી સંચળ લીધું, અડધી ચમચી મેં મરી પાવડર લઈ લીધો છે અને બધા જ મસાલાને આ રીતે મિક્સ કરી લેવાના છે। મસાલા બધા જ ફ્રેન્ડ્સ તમે તમારા સ્વાદ અનુસાર ઓછા વધારે લઈ શકો છો, પણ આ રીતે 1 વાટકી ચણા દાળ લીધી હોય તેના માપસર આ રીતનો મસાલો લઈ લેવાનો છે। તો મસાલો રેડી થઈ ગયો હતો અને તેલ પણ મેં ગરમ કરવા રાખી લીધું હતું અને હવે ચણાની દાળને આ રીતે મોટી જે ગળણી હોય છે તેમાં લઈ લેવાની। ગળણી કે તમે ચાળણી કોઈ પણ આ રીતનું હોય છે તેમાં લઈ લેવાની છે અને આ જ રીતે હવે ચણા દાળને તેલમાં તળી લેવાની છે, એટલે કે તેલમાં આપણે શેકી લેવાની છે। એકદમ ગરમ તેલ કરવાનું છે અને ગરમ તેલમાં જ આ રીતે ચણાની દાળને 5 થી 6 મિનિટ સુધી આપણે આ જ રીતે તેને શેકાવા દેવાની છે। થોડીવાર ધીમા ગેસે, થોડીવાર મીડિયમ ગેસે કરતું રહેવાનું છે અને આ રીતે તેને હલાવતા રહેવાની છે, જેથી કરી સરસ મજાની ચણા દાળ એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનશે અને આ રીતે ધીમા ગેસે તમે હલાવતા રહેશો એટલે ચણાની દાળ ઉપર નીચે થશે અને સરસ મજાની બધી જ ચણા દાળમાં એક જેવો જ ટેસ્ટ અને એક જેવી જ કુરકુરી બની જશે। ચણાની દાળ જ્યારે આપણે તેલમાં આ રીતે શેકીએ છીએ ત્યારે તમે મીઠું પણ એડ કરી શકો છો, તેનાથી પણ ચણાની દાળ ફટાફટ તેલમાં શેકાઈ જાય છે, પણ મેં મીઠું અહીં નથી ઉમેર્યું કારણ કે મેં મીઠું મસાલામાં ઉમેરી લીધું હતું, પણ તમારે મીઠું આ રીતે ઉમેરી લેશો તો ચણાની દાળ ફટાફટ તેલમાં શેકાઈ જાય છે અને મીઠું તમે નહીં ઉમેરો તો પણ ચણાની દાળ 5 થી 6 મિનિટમાં સરસ મજાની તેલમાં શેકાઈ જાય છે અને એકદમ કુરકુરી બની જાય છે। થોડી વારમાં ચણાની દાળનો એક દાણો લઈને આપણે ચેક કરી લેવાનું છે કે એકદમ ક્રન્ચી બની છે કે નહીં અને આ રીતે ચેક કરતા રહેશો એટલે તમને આઈડિયા આવી જ જશે અને આ રીતે પછી ચણાની દાળ એકદમ ક્રન્ચી થઈ જાય એટલે બધું તેલ નિતારી લેવાનું છે અને આ રીતે ઉપર નીચે ચણાની દાળ કરી લેવાની છે એટલે બધું તેલ પણ નીતરી જશે અને ચણાની દાળ સરસ મજાની આ રીતે ક્રિસ્પી પણ થઈ જાય છે। તો હવે બધું તેલ નીતરી પણ ગયું છે અને ચણાની દાળને હવે આપણે કોઈ પણ બાઉલમાં લઈ લેવાની છે
તો ફ્રેન્ડ્સ, તમે અવાજથી જ તમને ખ્યાલ આવી જશે કે ચણાની દાળ કેટલી ક્રિસ્પી બની છે. અને જ્યારે પણ આ ચણાની દાળ ગરમ હોય એટલે ગરમ ચણાની દાળમાં જ બધો મસાલો ઉમેરી લેવાનો છે અને બધા મસાલા સાથે ચણાની દાળને મિક્સ કરી લેવાની છે. તો ગરમ ગરમ સરસ મજાની મસાલેદાર ચટાકેદાર ચણાની દાળ તૈયાર થઈ ગઈ છે. અને ગરમ ગરમ ચણાની દાળ તમે ખાશો તો તમને ખૂબ જ ટેસ્ટી લાગશે. અને આ ચણાની દાળમાં તમે ડુંગળી, ટામેટાં, કાચી કેરી ઉમેરશો તો પણ તે સરસ મજાની ભેળ બની જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ચણાની દાળ કેવી એકદમ કુરકુરી બની છે, મસાલેદાર છે. અને હું તમને ભાગીને પણ બતાવું કે કેવી એકદમ ક્રન્ચી બની ગઈ છે. તો ફ્રેન્ડ્સ, બજાર જેવી સરસ મજાની ચણાની દાળ તૈયાર થઈ ગઈ છે. અને આ ચણાની દાળને મેં આ રીતે ડબ્બામાં પેક કરી પણ લીધી છે. અને મહિના સુધી ચણાની દાળ આવી જ રહે છે, એકદમ તાજી અને સરસ મજાની આ જ રીતની.